રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની દાસાપંથી વાડી ખાતે 21 મીટર સાધારણ સભા યોજવામાં આવી। શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 21મી વાર્ષિક સાધારણ સભા દાસાપંથી વાડી ખાતે યોજાઈ। પ્રમુખ ડાયાભાઈ ગજેરાના અધ્યક્ષ સ્થાને મળેલી 21મી વાર્ષિક સાધારણ સભાને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમ્મર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મૂકી હતી। મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરા એ મંડળીના વર્ષ 2024-25ના વાર્ષિક હિસાબ અહેવાલ રૂપે રજૂ કર્યો હતો। મંડળીએ વર્ષ દરમિયાન કરેલ કારોબારમાંથી ₹68 લાખ ચોખ્ખો નફો કરેલ છે। નફા ઉપરાંત પશુપાલકોને મદદરૂપ થવા ₹18 લાખની અલગ જોગવાઈ કરી છે। 18 લાખની જોગવાઈમાંથી તારીખ 1/5/2025થી કિલો ફેટમાં ₹50 પ્રોત્સાહિત ભાવ રૂપે પશુપાલકોને મંડળી આપી રહી છે। મંડળીએ કરેલ ₹68 લાખ રૂપિયાના ચોખ્ખા નફામાંથી દૂધ ભરતા પશુપાલકોને ₹30 લાખ બોનસ આપવાની જાહેરાત કરી હતી। સામાજિક સુરક્ષા માટે ₹11 લાખ રૂપિયાનું વીમા કવચ પશુપાલકો માટે લેવામાં આવશે। તેનું પ્રીમિયમ મંડળી દ્વારા ભરવામાં આવશે। મંડળીના પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખી છે। પશુઓની વિનામૂલ્યે વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે। તે ઉપરાંત રાજદાણ 1 ગુણી દીઠ ભાવમાં ₹50ની રાહત મંડળી દ્વારા આપવાનું ચાલુ રાખ્યું છે। મહિલા સશસ્ત્રીકરણને ધ્યાનમાં રાખી ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। આજની વાર્ષિક સાધારણ સભામાં સહકારી આગેવાન હરદાસભાઈ ચંદ્રવાડિયા, ભૂરાભાઈ ભોપાળા, ધીરુભાઈ રૂપાપરા, નારણભાઈ ચંદ્રવાડિયા તેમજ CPIMના રાજ્ય મંત્રી હિતેન્દ્ર ભટ્ટ, ભૂપતભાઈ કનેરિયા, ખેડૂત અગ્રણી કારાભાઈ બારૈયા, બટુકભાઈ ગજેરા, રાજકોટ દૂધ સંઘના પ્રતિનિધિ સુરેશભાઈ દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતા। બાઇટ ડાયાભાઈ ગજેરા, અહેવાલ વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ ડાયાભાઈ ગજેરા, શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક મંડળીનો પ્રમુખ છું। આજરોજ મંડળીની 21મી વાર્ષિક સાધારણ સભા ઉપલેટાના દાસાપંથી વાડી ખાતે યોજાઈ ગઈ। આ વર્ષે 21મી સાધારણ સભામાં મંડળીના એક વર્ષ દરમિયાન કરેલા તમામ વ્યવહારોનો હિસાબ મંડળીના સભાસદ ભાઈ બહેનો સમક્ષ વાંચી સંભળાવવામાં આવ્યો। મંડળીએ વર્ષ દરમિયાન 10 કરોડ રૂપિયાના કરેલા વાર્ષિક ટર્નઓવરમાંથી 68 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મંડળીએ નોંધાવ્યો છે। આ ઉપરાંત મંડળીએ નફા ઉપરાંત 18 લાખ રૂપિયા મંડળીના પશુપાલક જે દૂધ ભરે છે એ પશુપાલકોને ભાવફેરની રકમ રૂપે કિલો ફેટના ₹50 ફાળવણી કરવામાં આવી। મંડળીએ જે કાંઈ નફો વેચણી કરતાં 30 લાખ રૂપિયાનું બોનસ મંડળીના દૂધ ભરતા સભાસદોને આપવાનું ઠરાવવામાં આવ્યું છે, જે મંડળીના 3.75% જેવી રકમ થાય છે। મંડળી દર વર્ષે જે કામગીરીઓ કરે છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે, મંડળીનો વિકાસ થાય છે અને મંડળીની સેવાઓ પણ દિવસે દિવસે વધતી જાય છે। આ વખતે પશુપાલકોને દૂધના ભાવ ઓછા મળી રહ્યા છે તેવા સમયે મંડળીના પશુપાલકોને ફેટ દીઠ 50 પૈસા એટલે કે કિલો ફેટના ₹50 લેખે મંડળી 18 લાખ રૂપિયા આપશે। તે ઉપરાંત ગયા વર્ષે 5 લાખ રૂપિયાનું વીમા કવચ હતું, તે આ વખતે 10 લાખ રૂપિયાનું વીમા કવચ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મંડળીની પશુઓ માટેની મફત સારવાર તેમજ કૃત્રિમ બિદદાન ફ્રી અને બાકીની જે મંડળીની પશુઓ અંગેની અને પશુપાલક અંગેની સેવાઓ છે એ સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે। આ રીતે મંડળી દિવસે ને દિવસે પ્રગતિ કરે છે અને સભાસદ મંડળીના દૂધ ઉત્પાદકોનો પૂરેપૂરો સહયોગ અને આમ જનતાનો પણ પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે।